હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવીશું સ્ટર ફ્રાય મિક્સ વેજીટેબલ વિથ પનીર, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ક્રન્ચી લાગે છે। જોવામાં પણ એકદમ કલરફુલ લાગે છે। જે લોકોને વેજીટેબલ ના ભાવતા હોય એને પણ આ જોઈને ખાવાનું મન થઈ જાય। તો એના માટે આપણે આ બધા કલરફુલ સબ્જી લઈ લીધા છે। હવે પછી આપણે આ બધા શાકભાજી વેજીટેબલ્સને મોટા મોટા કટ કરી લેવાના છે। આવા મિક્સ વેજ પ્રોટીન સલાડ છે, એટલે વેઇટ લોસવાળા ડાયટ કરતા હોય એ લોકો માટે તો બેસ્ટ છે, કેમ કે આમાં લો કાર્બ હોય છે અને ફાઇબર અને પ્રોટીન વધારે હોય છે, કે જેના લીધે એ લોકોને પચવામાં ઇઝી રહે છે અને લો કેલેરીમાં હોય છે। એટલે એ લોકો અઠવાડિયામાં 3 થી 4 વાર ડિનરમાં લઈ શકે છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે, એટલે એને ભાવે પણ છે। તો જો એના માટે આપણે પહેલાં બેબીકોર્નને મોટા મોટા કટ કરી લીધા છે। પછી યલો કેપ્સિકમને પણ મોટા કટ કર્યા, પછી રેડ કેપ્સિકમ કટ કરી લીધું, પછી ગ્રીન કેપ્સિકમ અને કેરેટને પણ જો આવી રીતના સ્લાઇસમાં મોટા મોટા જ કટ કરી લીધા છે। પછી ફણસીને પણ આવી રીતે મોટી જ કટ કરવાની છે। પછી ઓનિયનને પણ મોટી કટ કરી લીધી છે। આ બધું સલાડ આપણે મોટું જ કટ કરવાનું છે, જેથી સ્ટર ફ્રાય કરવાનું છે, ક્રન્ચી રાખવાનું છે, એકદમ આપણે બાફી નથી લેવાનું। પછી જો બ્રોકલીને પણ આવી રીતે મોટી મોટી જ કટ કરી લીધી છે। પછી જો ઝુકીની આપણે લઈશું, ઝુકીની યલો પણ આવે છે અને ગ્રીન પણ આવે છે, તમને જે મળે એ તમે લઈ શકો છો। અને આ સલાડમાં પણ તમારે જે વેજીટેબલ હાજર હોય એ નાખી શકો છો, બાકીના સ્કીપ પણ કરી શકો છો, તો પણ આ સલાડ ખાવામાં એટલું જ ટેસ્ટી લાગે છે। હવે આપણે એને સોતે કરવા માટે 1 ચમચી ઓલિવ ઓઇલ લઈ લીધું છે। પછી આપણે ગાર્લિક નાખી અને થોડું એને સોતે થવા દઈશું। પછી કેરેટ અને બેબીકોર્ન નાખીને થોડીવાર સતળાવા દઈશું। પછી ઉપરથી ફણસી નાખી અને પછી બ્રોકલી પણ નાખીને થોડીવાર હલાવી લઈશું। પછી ઓનિયન નાખી દીધી છે, રેડ, યલો, ગ્રીન કેપ્સિકમ નાખી દીધા છે અને બ્રોકલી પણ એડ કરી દીધી છે। પછી હલાવી લઈશું આને, અને ઉપરથી પનીરના ક્યુબ જે કટ કર્યા છે એ પણ એડ કરી દઈશું। હવે ઉપરથી 1 ચમચી મીઠું નાખ્યું છે, અડધી ચમચી હળદર નાખીશું, 1 ચમચી ઓરેગાનો પાવડર નાખીશું, 1 ચમચી ચીલી ફ્લેક્સ નાખી દઈશું અને અડધી ચમચી બ્લેક પેપર પાવડર નાખીશું અને આ બધાને મિક્સ કરી અને હલાવી લઈશું। હાઈ ફ્લેમ પર જ ચડવા દેવાનું છે। પછી અડધી ચમચી લીંબુનો રસ નાખી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું। એટલે આપણું આ વેજીટેબલ સલાડ તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે એની પ્લેટિંગ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કેટલું સરસ કલરફુલ આપણું સલાડ તૈયાર થઈ ગયું છે। જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। જો ઉપરથી પછી આપણે સફેદ તલ નાખી દઈશું અને ફાઇનલી આપણી પ્લેટ તૈયાર છે, મિક્સ વેજ સલાડ। થેન્ક યુ।